સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। તાજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। વડોદરા આણંદને જોડતા ગંભીરા બ્રિજ દુર્ઘટના મૃત્યુ આંક 17 થયો। વડોદરાના પાદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનાના પડઘા આખા ગુજરાતમાં પડ્યા છે, ત્યારે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક 17 પર પહોંચી ગયો છે। બીજા દિવસે નદીમાંથી 4 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા। નોંધનીય છે કે ગઈકાલે શોધખોળ દરમિયાન 13 મૃતદેહો મળ્યા હતા। બીજી તરફ હજુ પણ કાટમાળ નીચે મૃતદેહ હોવાની આશંકા સેવાઈ રહી છે। ખાદ્ય તેલના ભાવમાં મોટો વધારો। રાજકોટ ખાદ્ય તેલના બજારમાં સિંગ તેલ અને કપાસિયા તેલના એક ડબ્બા પર અચાનક 80 રૂપિયા જેટલો માતબર વધારો કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં જન્માષ્ટમીથી દિવાળી સુધી તહેવારની સિઝન આવી રહી છે, ત્યારે બજારમાં કૃત્રિમ તેજી શરૂ થઈ છે। સિંગ તેલના ડબ્બાની કિંમત 2380 થી વધીને 2450 રૂપિયા થઈ છે, જે કપાસિયા તેલના ડબ્બાની કિંમત 2220 થી વધીને 2300 રૂપિયા સુધી પહોંચી છે। ગઈકાલે 63 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ। હવામાન વિભાગની આગાહી અનુસાર ગઈકાલે 63 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે। ગારિયાધારમાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ વરસ્યો હતો। સાબરમતીમાં પાણી આવ્યાના માત્ર 9 દિવસમાં ગાંધીનગરનો સંત સરોવર ડેમ છલકાયો છે। સિંહોરમાં 1 ઇંચ, જ્યારે ભાવનગર શહેરમાં તેમજ છોટા ઉદેપુરના સંખેડામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો। 24 કલાકમાં રાજ્યના 56 તાલુકામાં વરસાદ નોંધાયો છે। ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અધિકારીઓ સસ્પેન્ડ। વડોદરામાં થયેલી ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જવાબદાર અધિકારીઓ સામે લીધા કડક પગલાં લીધા છે। મુજપુર ગંભીરા પુલ દુર્ઘટના અંગે પ્રાથમિક તપાસ અવલોકનોના આધારે પગલાં લીધા હતા। માર્ગ અને મકાન વિભાગના એક કાર્યપાલક ઇજનેર, 2 નાયબ કાર્યપાલક ઇજનેર અને 1 મદદનીશ ઇજનેરને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરાયા છે। 2 દિવસમાં થશે ભારેથી અતિભારે વરસાદ। હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીમાં જણાવ્યા અનુસાર 12 અને 13 જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। આ દરમિયાન દરિયામાં ભારે કરંટ રહેશે, જે કારણે માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। સમગ્ર રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા છે। વર્તમાન સમયમાં સાયક્લોનિક સર્ક્યુલેશન, લો પ્રેશર સિસ્ટમ અને ટ્રફ લાઇન પસાર થઈ રહી છે, જે કારણે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદમાં ભારે પવન સાથે સામાન્યથી મધ્યમ વરસાદની પડે તેવી આગાહી કરાઈ છે। સરકારે ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કર્યું। રાજ્યના 6 જિલ્લાઓમાં કપાસના વાવેતરને ભારે વરસાદના કારણે નુકસાન થયું છે। પાક નુકસાન સામે સરકાર દ્વારા ખેડૂતોને સહાયની ચૂકવણી કરવામાં આવશે। સરકારના નિયમ મુજબ જો પાકને 33% થી વધુ નુકસાન હશે તો જ સહાય મળશે। 2 હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર 11ની સહાય મળશે। તા માટે 14 જુલાઈથી 6 જિલ્લાના ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે। અમદાવાદ પ્લેન ક્રેશનો રિપોર્ટ 2 દિવસમાં આવી શકે। અમદાવાદમાં 12 જૂને લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું। આ ઘટનાનો પ્રારંભિક તપાસ રિપોર્ટ 2 દિવસમાં જાહેર થઈ શકે છે। એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોના ડિરેક્ટર જનરલ જીવીજી યુગંધરે સંસદીય સમિતિને જણાવ્યું કે બ્લેક બોક્સ અને વોઇસ રેકોર્ડર સુરક્ષિત છે અને ડેટાની તપાસ ચાલુ છે। સાંસદોએ આ બેઠકમાં ઉડ્ડયન સુરક્ષા અને રેગ્યુલેટરી પર સવાલો ઉઠાવ્યા હતા। આ હશે ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીની તારીખ ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે। પાર્ટીના સૂત્રો મુજબ અધ્યક્ષ પદ માટે એક કેન્દ્રીય મંત્રીનું નામ નક્કી થયું છે, જે પીએમ મોદીના ખૂબ જ નજીકના અને વિશ્વાસુ છે। ભાજપના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટર રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે તે લગભગ નિશ્ચિત છે। પીએમ મોદી તેમના પર વિશ્વાસ કરે છે। આરએસએસ પણ તેમના નામ પર સંમત છે। અરુણાચલની સરહદ ચીન સાથે નહીં, તિબેટ સાથે છે। અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ ચીનને જડબાતોડ જવાબ આપ્યો છે। ગુરુવારે એક ઇન્ટરવ્યુમાં તેમણે ભારપૂર્વક કહ્યું કે અરુણાચલ પ્રદેશની સરહદ ચીન સાથે નહીં પરંતુ તિબેટ સાથે છે। તિબેટ સાથે 1200 કિલોમીટરની લાંબી સરહદ છે। ચીન દ્વારા અરુણાચલ પર વારંવાર કરાતા પાયાવિહોણા દાવાઓ અને વિસ્તારના નામ બદલવાના પ્રયાસોના જવાબમાં ખાંડુનું આ નિવેદન મહત્વનું છે।
ટ્રમ્પે 6 દેશો પર ફોડ્યો ટેરિફ બોમ્બ. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 6 દેશો પર નવા ટેરિફ દરોની જાહેરાત કરી છે. 1 ઓગસ્ટથી લાગુ પડનારા આદેશ મુજબ ફિલિપાઇન્સ, મોલ્ડોવા અને બ્રુનેઈ પર 25% ટેરિફ, જ્યારે ઇરાક, અલ્જીરિયા અને લીબિયા પર 30% ટેરિફ લગાવવામાં આવ્યો છે. એક દિવસ પહેલા જ 14 દેશો પર ટેરિફ લાગુ કર્યા બાદ આ નિર્ણય આવ્યો છે, જે વૈશ્વિક વેપાર સંબંધોમાં નવા પડકારો ઊભા કરી શકે છે. ગંભીરા પુલ દુર્ઘટનાની સંપૂર્ણ માહિતી. ગુજરાતમાં ફરી પુલ દુર્ઘટના બની છે. રાજ્યમાં ગઈકાલે મહીસાગર નદી પરનો આણંદ અને વડોદરાને જોડતો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજનો એક ગાળો તૂટી પડ્યો હતો, જેમાં 13 લોકોના મોત થયા છે. પુલ તૂટ્યા બાદ 4000 થી વધુ યુવાનો બચાવ કામગીરીમાં જોડાયા હતા. આ દુર્ઘટના પર પીએમ મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, રાહુલ ગાંધી સહિત ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યું હતું. મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને જણાવ્યું કે સરકાર પીડિત પરિવારની સાથે છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પ્રત્યેક વ્યક્તિના વારસદારને 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે, તો કેન્દ્ર સરકાર તરફથી પણ મૃતક પરિવારને 2 લાખ અને ઘાયલોને 50,000ની સહાય આપવામાં આવશે. અંબાલાલ પટેલની મોટી આગાહી. અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદને લઈને વધુ એક આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે. પવનની ગતિ પણ રહેશે. આજે 10 જુલાઈએ બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બની રહી છે, જેને કારણે મહીસાગર, વડોદરા, પંચમહાલ, દાહોદ અને ભરૂચમાં ભારે વરસાદ થઈ શકે છે. પાટણ, મહેસાણા, વિસનગર અને હારીજ વરસાદ થવાની શક્યતા છે. 10 થી 14 જુલાઈ દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં ભારેથી અતિ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગઈકાલે રાજ્યના 126 તાલુકામાં મેઘમહેર. રાજ્યમાં છેલ્લા ઘણા દિવસો બાદ ભારે વરસાદથી રાહત મળી છે. ગઈકાલે 126 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે. આ સાથે કુકરમુંડા અને નિઝર તાલુકામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. અરબ સાગરમાં કરંટ અને વરસાદી સિસ્ટમના કારણે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. વરસાદમાં ઘટાડો થવાના કારણે રોડના પાણી ઉતરતા લોકોને આંશિક રાહત મળી છે. આવનારા દિવસોમાં હવામાન વિભાગે સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. પીએમ મોદીને નામીબિયામાં સર્વોચ્ચ સન્માન મળ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના 5 દેશોના પ્રવાસના છેલ્લા તબક્કામાં બુધવાર 9 જુલાઈના રોજ નામીબિયા પહોંચ્યા હતા. અહીં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તથા 21 તોપોની સલામી આપવામાં આવી હતી. પ્રધાનમંત્રી મોદીની નામીબિયાની પ્રથમ અને ભારતના કોઈ પણ પ્રધાનમંત્રીની ત્રીજી મુલાકાત છે. પીએમ મોદીને ઓર્ડર ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ વેલવિશિયા મિરાબિલિસ એનાયત કરવામાં આવ્યો છે. ચોમાસામાં શાકભાજીના ભાવમાં વધારો. કચ્છ પંથકમાં છેલ્લા 17 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે શાકભાજી બગડી જવાને કારણે આવક ઘટી ગઈ છે, જેના કારણે શાકભાજીના ભાવોમાં ભડકો જોવા મળી રહ્યો છે. મોટા ભાગના શાકભાજીમાં સરેરાશ 80 થી 100% જેટલો વધારો થયો છે. ફળોના હોલસેલના ભાવોમાં પણ નોંધપાત્ર વધારો થયો હતો. આવકમાં ઘટાડા સામે વેચાણમાં વધારો થતા ભાવો વધ્યા હતા. હવે સરળતાથી મળશે લર્નિંગ લાયસન્સ. હવે નાગરિકો માટે લર્નિંગ લાયસન્સ મેળવવું વધારે સરળ બન્યું છે. અરજદારો ફેસલેસ લર્નિંગ લાયસન્સની સેવા આધાર ઈ-કેવાયસી દ્વારા મેળવી શકશે. આ સાથે અરજદારો હવે પોતાના ઘરે બેઠા ઓનલાઈન અરજી કરીને પણ લર્નિંગ લાયસન્સ મેળવી શકશે. ઉલ્લેખનીય છે કે 7 જુલાઈ 2025 થી આ નવી પદ્ધતિ અમલી બનાવવામાં આવી છે. ગુજરાતનું ભણતર ભંગારના ગોડાઉનમાં. અરવલ્લીના માલપુરના એક ભંગારના વેપારીના ત્યાંથી સરકારી પાઠ્ય પુસ્તકનો મોટો જથ્થો ઝડપાયો છે. આ પાઠ્ય પુસ્તકનો જથ્થો રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના ખાનપુર પંથકમાંથી ભંગારના વેપારીએ સરકારી પુસ્તકોનો જથ્થો ખરીદી કર્યો હોવાનું ડીપીઓની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. અરવલ્લી ડીપીઓએ સ્થળ તપાસ કરી 5000 સરકારી પાઠ્ય પુસ્તકનો જથ્થો જપ્ત કર્યો હતો. આ પુસ્તકો જૂના અને થોડા નવા અભ્યાસક્રમ